જય ભીમ. મેહોણા વાળા પાવરફુલ લાગે છે. મંચ પર ઉપસ્થિત हमारा पाड़ोसी सिद्धपुरना हमारा पूर्व साथी धारासभ्य माननीय चंदनजी भाई ठाकुर, बलदेवजी ठाकुर, बनासकांठाना सांसद बनासनी बहन ज्ञानीबेन, एआईसीसी ना हमारा सेक्रेटरी सुहासिनी बहन, गुजरात प्रदेश कांग्रेस समिति ना प्रदेश प्रमुख माननीय अमित भाई चावड़ा, विरोध पक्षना नेता तुषारभाई सुतरियाभाई, मंच पर उपस्थित तमाम कांग्रेस परिवार, हमारा चौधरी साहेब जिला प्रमुख, पत्रकार मित्रों, बहनों, माताओं, वडीलो, युवान दोस्तों, हमला ज अमदावाद थी प्रेस कॉन्फ्रेंस કરીને આવ્યો છું અને બરાબર સંઘવી સાહેબને ખચકાયા છે. પછી રસ્તામાં થયું આપણો આ ચોપડી ભણેલો છે કેટલી અપેક્ષા રાખે, જાજુ ભણતર છે નહીં એની જોડે કેટલી અપેક્ષા રાખવી. પણ સાથીઓ આજે જે જ્ઞાનીબેને વાત કરી બધાએ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે. આખો પ્રકરણ કઈ રીતે ઉભું થયું માનનીય અમિતભાઈ અને તુષારભાઈની સમક્ષ થરાદના ઢીવા પાસેથી જ્યારે અમારી જન આક્રોશ રેલી નીકળી ત્યારે આગળ રસ્તામાં શિવનગર નામનું એક વિસ્તાર, એ શિવનગરના લોકો એ વર્ષોથી રજૂઆત કરતા, એ જ્ઞાનીબેનને બી ખબર ને અમને બી ખબર, જ્ઞાનીબેને બી રજૂઆતો કરેલી, મેં પણ રજૂઆતો કરેલી. એ વિસ્તારના વડીલો, યુવાનો, બહેનો બધાની બહુ લાંબા વર્ષોની રજૂઆત બાદ પણ જ્યારે તંત્ર કામ નહોતું કરતું ત્યારે બધી બહેનોને લઈને અમે જિલ્લા પોલીસ વડાની કચેરી ત્યાં અમે લોકો પહોંચી ગયા. અને આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મૂળ ચર્ચા પટ્ટાણવાળી ભાષા ઉપર કરવા માંગે છે, દારૂ અને ડ્રગ્સ ઉપર કરવા માંગતા નથી. આપણે ચર્ચા લાવવાની છે મૂળ અસલી મુદ્દા પર કે ગુજરાતના દરિયા કાંઠેથી કોના પાપે કયા મંત્રીનું ગજવું ફરવા માટે 72,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આવ્યું. ગુજરાતની સરકાર, ભાજપની સરકાર એનો જવાબ આપે. મને કોઈએ કીધું કે જિગ્નેશભાઈ તમારી ભાષા ઉપર બહુ કોમેન્ટ કર્યો છે તેની પરથી કહો. હું બધું કહું. અમિતભાઈ, વોટરનું ગુજરાતી થાય પાણી, સ્ટીમનું ગુજરાતી થાય વરાળ, ફેનનું ગુજરાતી થાય પંખો અને ડ્રગ્સનું ગુજરાતી થાય 8 ચોપડી. ડ્રગ્સનું ગુજરાતી શું થાય? આ અવાજ તો આ કુંડાળાની બારે નહીં જાય, છેલ્લી લાઈન સુધી અવાજ આવવો જોઈએ. બોલો, ડ્રગ્સનું ગુજરાતી શું થાય? ડ્રગ્સનું ગુજરાતી શું થાય? ડ્રગ્સનું ગુજરાતી શું થાય? ગુજરાતી ભાષા સારી છે મારી. અને ત્યારે જિલ્લા પોલીસ વડા થરાદના અને ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ બંને નવા હતા. ચંદનજી બી એમના માટે 10, 12, 15 દાડા થયા હતા. મૂળ જવાબદારી આખી સિસ્ટમની છે. અને ત્યાંના જે સ્થાનિક પોલીસ કર્મીઓ છે જે દારૂ જુગારને ડ્રગ્સમાંથી કમાતા હતા એમના માટે અમે કોમેન્ટ કરી હતી. અને આજે પણ એક કોમેન્ટ ઉપર કાયમ છું કે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, આઈએસ હોય, આઈપીએસ હોય, મીડિયા કર્મી હોય કે કોઈ પણ માણસ હોય, ખોટું કરે તેના પટ્ટા ઉતરી જવા જોઈએ. અને જે સામાન્ય પરિવારમાંથી આવતા પ્રમાણિક નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓ છે એમની મહેનત, એમની સેવા અને એમની નિષ્ઠાને મારા વતન મહેસાણાની ધરતી પરથી હું સલામ કરું છું, વંદન કરું છું.
પણ જે માણસો ખોટા કામ નથી કરતા એમને ડરવાની કોઈ ચિંતા હોતી નથી. જે માણસ ખોટા કામ નથી કરતા, જેમની નિયતમાં ખોટ નથી, સત્યમની પડખે આવીને ઊભું રહેતું હોય છે. એટલે તમને કહું કે ગઈકાલે માનનીય અમિતભાઈ, આસામની પોલીસે મારી ધરપકડ કરી અને અહીંથી પાલનપુર સર્કિટ હાઉસથી આસામ લઈ ગયા અને ત્યાં એક મહિલા પોલીસ કર્મચારીને મારી જોડે બેસાડી જે છેડતીનો કેસ કરેલો, ગઈકાલે આસામની હાઈકોર્ટે એ છેડતીની કલમ દૂર કરી નાખી. સમય લાગતો હોય છે પણ સત્યમ એવું જઈતે. અને યાદ કરાવું, 2 દિવસ પહેલા મુંબઈ હતો ત્યારે ગુજરાત પોલીસના એક કર્મચારી મિત્રએ કીધું કે જિગ્નેશભાઈ, ફરી એકવાર આ ગુજરાતની સરકાર કોઈક મહિલાનો ઉપયોગ કરીને તમારી સામે કેસ કરવા માંગે છે. તો મેં અમને જવાબ આપ્યો कि कितनी ऊंची जेल है तेरी, देखी है और देखेंगे, आखिरी दाव हमारा है, जीतेंगे भाई जीतेंगे. ફરી એકવાર સત્યમેવ જયતે થશે. આજે ગુજરાતની અંદર હર્ષ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રીને સમગ્ર ગુજરાતની જનતા વતી અમે એક પડકાર ફેંકવા માંગીએ છીએ કે તમને જાઓ 100 દિવસ આપ્યા. આ 100 દિવસની અંદર ગુજરાતના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં દારૂનો અડ્ડો ના ચાલતો હોય, જુગારનો અડ્ડો ના ચાલતો હોય, એક પણ કુટણખાનું ના ચાલતું હોય અને એક પણ જગ્યાએ ડ્રગ્સ ના મળે, આવું તમે ગુજરાત કરીને બતાવો. અમે તમને ચેલેન્જ આપીએ છીએ. આપણા ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં, ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજના ગુજરાતની અંદર તમે જુઓ, મહેસાણાની અંદર ડ્રગ્સ આવી ગયું, અમારા પાલનપુરમાં ડ્રગ્સ આવી ગયું, આખા ગુજરાતમાં આવી ગયું. આખા ગુજરાતની અંદર દરિયાકાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. તો સવાલ પૂછવો કે નહીં કે આ ડ્રગ્સ આવે છે ક્યાંથી, કોણ એને મંગાવે છે, કોણ એના સપ્લાયર, કોણ એના ડિસ્ટ્રીબ્યુટર અને કોણ એના ખરીદનારા? આ સવાલ ગુજરાતી તરીકે આપણે પૂછવાનો કે નહીં? પૂછવાનો કે નહીં? ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવવું છે કે નહીં? આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી બહેનોને ખાસ કહું છું, પોલીસના મિત્રોને પણ ખાસ કહું છું, તમામ રાજકીય પક્ષના માણસોને કહું છું, દારૂની લત એ કદાચ છૂટી જશે, પણ એકવાર તમારો દીકરો કે દીકરી એ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા એટલે તમારે કાયમ માટે એ તમારા દીકરા અને દીકરીની ચોકડી મારી દેવાની. તમારું સત્યાનાશ નક્કી છે જો કોઈ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો હતો. આજે મારી બહેનો અને માતાઓ એવા ખતરનાક ડ્રગ્સ આવી ગયા છે કે સોમ, મંગળ, બુધ ને ગુરુ 4 દિવસ કોઈ લે ને અને 5મા દિવસે એવી તલબ લાગે કે જો એ યુવાન કે યુવતીને ડ્રગ્સ ના મળે ને તો પોતાના ઘરમાંથી ચોરી કરતા થયા છે. તમે પોલીસના સારા મિત્રોને પૂછજો, જે પ્રમાણિકતા અને ઈમાનદારીથી કામ કરે છે, તમને અંદરની વાત કહેશે. પોતાની માના ગળાનો દોરો છૂટવીને એ ડ્રગ્સ લેવા જાય છે. જ્ઞાનીબેન ઉપસ્થિત છે, પૂછી લો, સુઈગામમાં, થરાદમાં, ભાભરમાં, વાવમાં આ ભારતીય જનતા પાર્ટીના પાપે જે લોકોએ ડ્રગ્સના રવાડે ચડ્યા અને પછી અચાનક કોઈ કારણસર ડ્રગ્સનો સપ્લાય બંધ થયો, ના મળ્યો, એવા માણસોએ એવી તલબ લાગી કે ત્યાંની નર્મદાની કેનાલોમાં જઈને ઝંપલાવી અને આત્મવિલોપન કરી દીધું છે. કોરોનાના સમયમાં જે લોકોને ડ્રગ્સ નહોતું મળતું એવા સેંકડો લોકોએ ગળે ફાંસો ખાઈ લીધો. આપણે ગુજરાતને આવું બનાવવું છે? આના માટે ભગતસિંહ બલિદાન આપ્યું, આના માટે મૌલાના આઝાદ 8 વર્ષ જેલમાં રહ્યા, આના માટે પંડિત જવાહરલાલ નહેરુ 10-12 વર્ષ જેલમાં રહ્યા, કારાવાસ ભોગવ્યો. આ ભારત ભૂમિ અંગ્રેજોની ગુલામીમાંથી અચાનક એક દિવસ આઝાદ નથી થઈ. 1857ના વિપ્લવથી લઈને આજ દિન સુધી અનેક લોકોએ આ દેશ માટે ત્યાગ કર્યો, તપસ્યા આપ્યા, બલિદાન આપ્યા. 23 વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસીના માંચડે લટક્યા, સુખદેવ, રાજગુરુ,
રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, આવા અનેક લોકોએ અનેક પરિશ્રમ કર્યાના બલિદાનો આપ્યા. ત્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. ત્યારે બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું એક બંધારણ મળ્યું. તમને કલ્પના કરો, આજે જો બંધારણનું શાસન હોય તો ગુજરાતની અંદર 33 જિલ્લા અને 250 તાલુકામાં દારૂ જુગારના અડ્ડા ચાલુ હોય. તમે કોનો વિકાસ કર્યો? દારૂડિયાઓ અને બુટલેગરોનો. ડ્રગના કાળા કારોબારમાંથી કમાનારા માણસો, યાદ રાખજો, જે ઓફિસરો ડ્રગ્સના ધંધામાંથી કમાય છે ને, એમના ઘરમાં પણ ડ્રગ્સ આવશે. તમારા દીકરા દીકરીઓ જ્યારે ડ્રગ્સની લતે ચડશે અને ત્યારે તમને ખબર પડશે કે તમે બીજાના દીકરાઓનું નખો દ્વારતા હતા, ત્યારે તમને ખબર પડશે કે ડ્રગ્સ શું વસ્તુ છે. આજે માનનીય અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં જે જનાક્રોશ રેલી નીકળી છે, આ જનાક્રોશ રેલી વતી અમે સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતાનો આભાર માનીએ છીએ કે બધા એકદમ મુઠ્ઠી વાળીને કોંગ્રેસની સાથે જોડાઈ ગયા છે. જોડાય છે કે નથી જોડાયા? આખા ગુજરાતમાં, એ સૌરાષ્ટ્ર હોય, એ કચ્છ હોય, એ ચરોતર હોય, એ દક્ષિણ ગુજરાત હોય, એ સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ, ચારે બાજુથી સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં બરાબર હર્ષભાઈની ધુલાઈ થઈ રહી છે. તબિયતથી દબાઈ દબાઈને લોકો ગાળો લખી રહ્યા છે. આ કેટલીક ન્યૂઝ ચેનલ વાળાએ આમાં કેવું ડિબેટ થાય ને, તો ભાઈ કોંગ્રેસ તરફથી બળદેવજી ભાઈ બેઠા હોય તો ભાજપ તરફથી કોઈ માણસને બેસાડે. 3-4 ડિબેટો કેવી પ્લાન કરી કે સરકારની ભાષા બોલે એવો માણસ અને કોંગ્રેસ પાર્ટીમાંથી હું પણ નહીં ને કોઈ પણ નહીં, એક ધારી તલવાર ચલાવી હતી. માહિતી તો ત્યાં સુધી મળી, બળદેવજીભાઈ કે ન્યૂઝ એક એજન્સીને પડીકું આપ્યું કે જે છાપા ચેનલ વાળા જિગ્નેશભાઈની વિરુદ્ધમાં ચલાવે, જેવી સ્ટોરી અપલોડ થાય 15,000 રૂપિયા જમા થઈ જાય સ્ક્રિપ્ટ સાથે. પણ શું થયું? 1-2 જણાએ સ્ટોરી ચલાવી અને પછી મેહોણીમાં જે દબાઈને લોકોએ ગાળો લખી છે, જે દબાઈને ચોપડાઈ છે લોકોએ, વસ્તી ચારે બાજુથી ફાટી હતી. બધા સ્ટોરીઓ બોરીઓ ભૂલ કરીને હવે એવું લખવા માંડ્યા કે બોલો બંધ ક્યારે થશે. બધા લાઈન ઉપર આવી ગયા. મતલબ શું? આ ડ્રગ્સ સામેની લડાઈ, આ વ્યસન સામેની લડાઈ એ ફક્ત આ મંચ ઉપર ઉપસ્થિત નેતાઓથી નહીં થાય. મારી બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, તમારે પણ અમારી સાથે ક્રાંતિ કરવું પડશે. તમારે પણ જરા તાકાત બતાવવી પડશે. તમારે પણ સાથ સામગ્રી અને ટેકો આપવો પડશે. આપણા ગુજરાતની અંદર છડે ચોક, આ બનાસકાંઠાની બોર્ડર પરથી દારૂ આવે. તમે કલ્પના કરો બધા, છેલ્લી લાઈનો અવાજ આવે છે ને, જરા થોડા હાકલા પડકારા કરો તો ખબર પડે. આ થરાદ અને બનાસકાંઠાના સાબરકાંઠાથી દારૂ આવે તો મારો સવાલ થાય છે કે જે સ્ટેટ મોનિટરિંગ સેલ એ ફક્ત કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને પીઆઈની સામે જ પગલા ભરે છે, તો બનાસકાંઠામાંથી નીકળેલો દારૂ એ પાટણ, મહેસાણા, ગાંધીનગર થઈને જ્યારે અમદાવાદ પહોંચે તો રસ્તામાં આવતા જિલ્લા પોલીસ વડાઓની જવાબદારી ખરી કે નહીં? આ તો શું, બનાસકાંઠામાંથી દારૂ નીકળ્યો એટલે એક માણસ જ રિંગ મારી દે કે કહી દેજો ભાઈ લાઈનની ગાડી છે. વોટ્સઅપ ગ્રુપ ચાલે, પોલીસના અને બુટલેગરોના વોટ્સઅપ ગ્રુપ ચાલે. અને આખા ગુજરાતની અંદર જ્યારે પણ સસ્પેન્ડ કરવાની વાત આવે, ખાતાકીય તપાસની વાત આવે, તો નાના કર્મચારીઓને ટાર્ગેટ બનાવવાના અને એસપી અને આઈજીને કશું ના થાય. આવા પોલીસના નાના કર્મચારીઓની પડખે પણ અમે છીએ. આજ કોંગ્રેસ પાર્ટી, આજ કોંગ્રેસ પક્ષના અમારા નેતાઓના વિધાનસભાના રેકોર્ડ કાઢો કે કેટલી વાત કોંગ્રેસ પરિવારે એ કોન્સ્ટેબલ પરિવારોના હિતમાં કરી છે. એલઆરડીના આંદોલનમાં કોંગ્રેસ પાર્ટીનો સાથ સહકારને ટેકો, ગુજરાતના પોલીસ કર્મચારીઓનું યુનિયન બને એના માટે હું ધારાસભ્ય હતો ત્યારથી બોલતો આવ્યો છું. પે ગ્રેડનો મુદ્દો હોય ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી સમર્થનમાં આવે છે. જ્યારે પણ ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદીની વાત આવે ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી
આ પોલીસના નાના કર્મચારીઓના સપોર્ટમાં હોય છે. આ તો